હાલો અને નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એક વખત મકવાણા યુટ્યુબ ચેનલમાં. જો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટીને પણ પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી કરી આવનાર વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં. આજે આપણે જાણીશું કે રેશન કાર્ડ કેવાયસી કર્યા પછી આજે એક નવું અપડેટ આવ્યું છે માય રેશન એપ્લિકેશનમાં. તો આજે જાણીશું માય રેશન એપ્લિકેશનનું એ શું છે અપડેટ અને શું કામ આવે છે અને એમાં શું શું પ્રોસેસ કરવી પડે છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો. જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અમે તમારા કોમેન્ટનો વિડીયો બનાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે માય રેશન કાર્ડને એપ્લિકેશનને ઓપન કરી લેવાની. જો રજિસ્ટ્રેશન કરતા ન આવડતું હોય તો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો જઈ અને ચેકઆઉટ કરી લેજો વિડીયો કે અકાઉન્ટ કેવી રીતે બનાવવું. તો અહીંયા કારણે આપણો મોબાઈલ નંબરને આવી ગયો છે. હવે પાસવર્ડ નાખી અને લોગિન કરી લેશું. આ રીતે થોડું લોડિંગ લેશે અને સક્સેસ આ રીતે સક્સેસફુલી થઈ જશે. હવે આમાં જો એક નવું એપ આવ્યું છે અપડેટ કુટુંબ ચકાસણીનું, એના ઉપર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરપ્રેશન ખુલી જશે. તો અહીંયા જો ઉપર વિગતવાર આપેલું જ છે. એક નંબર ઉપર છે કે જે સભ્યો અન્ય કાર્ડમાં ટ્રાન્સફર થયેલ છે પરંતુ હજી તમારા રેશન કાર્ડમાં દેખાય છે તો એ પણ તમે ચેક કરી શકો છો. અને બીજા નંબરમાં છે કે કુટુંબ સિવાયનો કોઈ અજાણો સભ્ય તમારા રેશન કાર્ડમાં જો એડ હોય તો એ પણ તમે આમાં ચેક કરી શકશો. અને ત્રીજા નંબર ઉપર છે કે તમારા રેશન કાર્ડમાં કોઈ પણ મૃત સભ્યો દેખાય છે તો એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. અને આ બધું જો વાંચ્યા પછી તમારે અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી લીધી, એની ઉપર ક્લિક કરી દેવાનું અને થોડું સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે કેપ્ચર દેખાય એ અહીંયા કણે એન્ટર કરી દેવાનો અને લોગિન થઈ જવાનું. જેવા લોગિન થશો એટલે આ તમને તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યો હશે એ બધાનું અહીંયા કણે કમ્પ્લીટલી નામ દેખાઈ જશે. અને અહીંયાથી તમે એ પણ ચેક કરી શકશો કે કેવાયસી થઈ ગયું છે કે નથી થયું, મોબાઈલ નંબર લિંક છે કે નથી. તો જો મારામાં બધા સભ્યોનું કેવાયસી પણ કમ્પ્લીટ છે અને મોબાઈલ નંબર પણ લિંક જ છે ઓલરેડી. તો આ રીતે તમે પણ તમારું રેશન કાર્ડમાં ચેક કરી શકો છો કે કેના નામ એડ છે. અને જો કોઈ અજાણો વ્યક્તિ તમારા રેશન કાર્ડમાં એડ હોય તો એને તમે અહીંથી કમ્પ્લેન પણ કરી શકો છો. એના માટે જો તમારી જાજી કોમેન્ટ આવશે તો એના માટે પણ આપણે એક વિડીયો બનાવી દઈશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો. અને કયા જિલ્લામાંથી ને તાલુકામાંથી જોવો છો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો.